તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 27/7/2026 ના રોજ જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે અને વાયદા બજાર જે છે તે કેવું ચાલી રહ્યું છે, તો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાની છે. ખેડૂત ભાઈઓ, ચેનલ અંદર નવા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. ખેડૂત ભાઈઓ, વાયદા બજારની જો વાત કરીએ તો આજે વાયદામાં થોડુંક અપ થયું છે. જે છેલ્લા 2-3 દિવસ થયા જે વાયદો જે છે તે થોડોક ડાઉન ચાલી રહ્યો હતો, પણ ફરી આજે થોડોક જે વાયદા બજાર જે છે થોડુંક અપ થયું છે. એટલે કે આજે વાયદો બજાર જે છે 21,145 આસપાસ જે છે બજાર ટ્રેન્ડ કરી રહ્યો છે, એટલે કે સારી બાબત છે. વાયદા બજાર જે છે ડાઉન જતું નથી, કન્ટિન્યુ અપ થયા રાખે છે. થોડું ઘણું એક થી 2 દિવસ વીકમાં ડાઉન જાય છે, ફરી વાયદા બજાર જે છે તે તેજી તરફ જઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક અમને એમ લાગી રહ્યું છે કે આગળના સમયમાં જીરાનો ભાવ જે છે તે થોડો ઘણો વધે એવી શક્યતા હાલ લાગી રહી છે, કેમ કે વાયદા બજાર જે છે તે અપ હંમેશા જઈ રહ્યું છે. અને બીજું જો વાત કરીએ તો જીરાના બજાર ભાવની જો વાત કરીએ તો જીરાનો બજાર ભાવ જે છે તે બહુ અપ થઈ રહ્યો નથી, જે છે ત્યાં હાલી રહ્યો છે. અપ નથી થઈ રહ્યો, એમ સામે ડાઉન પણ નથી થઈ રહ્યો અને બહુ અપ પણ નથી જઈ રહ્યો. ટૂંકમાં 4,000 આસપાસ તેની નીચેની રેન્જ 39 આસપાસ જે છે તે રેન્જની અંદર જે જીરાનો 20 કિલોનો જે ભાવ જે છે તે ચાલી રહ્યો છે. એટલે કે બજાર ભાવ જીરાના બજાર ભાવની અંદર કોઈ ખાસ એવી અસર જોવા મળી નથી, અને પણ વાયદા બજાર જે છે તે ધીમે ધીમે અપ હવે જઈ રહ્યું છે. બીજું ખેડૂત ભાઈઓ, જીરાનો જે બેલ્ટ જે છે એટલે કે જીરાનો જે વિસ્તાર જે છે તે વિસ્તારની અંદર આમ જોઈએ તો વરસાદની ઘટ છે, અને વરસાદ હજી ખરેખર એટલો બધો છે નહીં. દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદરના અમુક વિસ્તાર છે, પછી જામનગર જિલ્લો જે છે, પણ ક્યાંય જે તરાવડા કે વાવ કુવામાં પાણી હજી ક્યાંય આવ્યા નથી. દેવભૂમિ દ્વારકામાં તો હજી વાવણી લાયક પણ વરસાદ નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે અમુક જે આપણે જે ખાસ જે મોટો બેલ્ટ કહેવાય જીરાનો, કે આ વિસ્તારની અંદર જીરા સારા પ્રમાણમાં પાકી રહ્યા છે, એવા જ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ નથી. એટલે કે આવનારા વર્ષમાં જીરાનું ઉત્પાદન જે છે તે ક્યાંક ને ક્યાંક માઠી અસર બેહે એવી 100%ની વાત છે. એટલે કે ઉત્પાદન ઓછું આવશે એટલે ભાવ ઓટોમેટિક ચડશે, એટલે ખેડૂતોએ ધીરજ રાખવી પડશે, એ 100%ની વાત છે. જીરા વેચવામાં ખેડૂતો જો ધીરજ રાખશે અને સારી ક્વોલિટીનો માલ હોય તો ખેડૂતો જો સાચવશે તો ભાવ ખેડૂતોને મળે એવી શક્યતા હાલ લાગી રહી છે. બાકી તો ખેડૂત ભાવ આ બજાર ભાવ છે કંઈ પણ કેવું મુશ્કેલ છે. અને બીજી વસ્તુ કે કોઈ પણ વિદેશની અંદર કોઈ પણ જગ્યાએ જો આપણો જે જીરાનો પાક જે છે અથવા તો જો થાય, અથવા તો આપણો જે માલ જે પડ્યો છે તેની નિકાસ થાય તો ક્યાંક ને ક્યાંક ભાવ જે છે તે ચમકે. પણ હાલની અંદર કંઈ પણ થઈ રહ્યું નથી, એમને ચાલી રહ્યું છે, જેના લીધે બજાર ભાવ જે છે તે તેની સમતલ સપાટી જે છે તેની અંદર હાલની અંદર જીરાનો બજાર ભાવ ચાલી રહ્યો છે. હવે ખેડૂતો, બીજી વસ્તુ ખાસ કે તમારા વિસ્તારની અંદર ક્યાં ક્યાં વાવણી નથી થઈ એ ખાસ કોમેન્ટની અંદર જણાવશો, જેથી કરીને અમને પણ ખબર પડે અને અમારા ખેડૂત મિત્રો જે છે એને પણ ખબર પડે. ખાસ ગામનું નામ, તાલુકો અને જિલ્લો આટલું જણાવવા વિનંતી, જેથી કરીને અમને પણ ખબર પડે. જો ખેડૂત આ વિડીયોની અંદર ઓછામાં ઓછી 25 થી 30 કોમેન્ટ આવશે કે આ વિસ્તારની અંદર હજુ પણ વાવણી નથી થઈ, તો આપણે તેના માટે સ્પેશિયલ વિડીયો બનાવશું કે આ વિસ્તારની અંદર હજી સુધી વાવણી થઈ નથી, વાવણી લાયક વરસાદ થયો નથી. દેવભૂમિ દ્વારકામાં તો જો હજી વાવણી ઘણી બધી બાકી છે, એટલે વરસાદ બહુ છે નહીં. કચ્છની અંદર વરસાદ કેવા છે કે શું છે, ત્યાંની શું કન્ડિશન, ખાસ કોમેન્ટની અંદર જણાવશો, જેથી કરીને એ વિસ્તારનું પણ અમને ખબર પડે. અને અમને જો વધારે કોમેન્ટ આવશે તો ખાસ અમે સ્પેશિયલ વિડીયો બનાવશું ખેડૂતોને, જેથી કરીને બધા ખેડૂતોને ખબર પડે અને આપણો વિડીયો આગળ પણ જાય. જેથી કરીને જે ખેડૂતોને ખબર નથી કે આપણે એકને વાવણી થઈ ગઈ અને બીજા વિસ્તારમાં નથી થઈ, ક્યાં થઈ ક્યાં નથી થઈ, જેથી કરીને અમને પણ ખબર પડે અને આપણા વાલા ખેડૂત મિત્રો જે વિડીયો જુએ છે તેને પણ જાણ થાય અને આપણો વિડીયો આગળ જાય તો સરકાર સુધી પણ જઈ શકે છે. તો ખાસ કોમેન્ટની અંદર જણાવશો કે તમારે વાવણી લાયક વરસાદ થયો છે કે કેમ, વાવણી થઈ છે કે નથી થઈ, અને વરસાદ કેવા છે એ ખાસ ગામનું નામ અને તાલુકો જિલ્લો ખાસ જણાવવાનું, જેથી કરીને અમને વ્યવસ્થિત ખબર પડે. તો ખેડૂત ભાઈઓ, આજના વિડીયો અંદર બસ આટલી જ માહિતી હતી. ખાસ ખેડૂત ભાઈઓ, જીરુની અવનવી માહિતી અથવા તો બીજી અપડેટ કોઈ પણ હશે તો તરત જ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી અથવા ફેસબુક પેજના માધ્યમથી ખેડૂતો સુધી જણાવશું, જેથી કરીને ખાસ અમારી ચેનલમાં જોડાઈ જવું ખાસ ખેડૂતોને જરૂરી છે. તો ખેડૂત ભાઈ, બસ હલમન હાલાર મળી આવવાનો વિડીયો સાથે મારા વાલા ખેડૂતો ખાસ રજા આપશો. બસ જય જવાન, જય કિસાન, જય સિદ્ધનાથ મહાદેવ.